અને વીજ કંપનીના વિરોધમાં જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં અમરણાંત ઉપવાસ પર બેઠેલા નિલેશ શેરવડિયાની તબિયત બગડી રહી છે। 12 દિવસથી સતત ઉપવાસ પર બેઠેલા નિલેશને ડોક્ટરોએ ગંભીર ચેતવણી આપી, તેમ છતાં ખેડૂતોના હિત અને ન્યાય મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાનો એમનો નિર્ણય અડીખમ છે। નિલેશ શેરવડિયાના મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। 2 દિવસ પહેલા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમના આંતરડા અને લીવરમાં સોજો આવી ગયો છે। હિમોગ્લોબિન માત્ર 6% રહ્યું છે। ડોક્ટરોએ સ્પષ્ટ કહ્યું કે તેમને તાત્કાલિક એડમિટ રાખવા જોઈએ અને 72 કલાકથી 5 દિવસ સુધી ઇન્ડોર સારવાર લેવી જોઈએ। આગામી દિવસોમાં બોટલ ચડાવવાથી શરીરમાં ઇન્જેક્શન લગાવવાનો પણ ભય છે। તેમ છતાં નિલેશે માત્ર 1 દિવસ સારવાર લઈ પરત આંદોલન સ્થળે આવી ગયા। તેમણે કહ્યું, મારી જવાબદારી છે। સરકાર તરફથી મૌખિક વાતો અને ગોળ ગોળ લેખિતમાં પ્રસ્તાવ આવે છે, પરંતુ અમારી માંગણીઓ લેખિત સ્વરૂપે મનાવવી જોઈએ। વખત આઈસીયુમાં દાખલ થયો છું ત્યારે 5 બોટલ ચડાવેલી છે અને રિપોર્ટમાં કિડની ઉપર સોજો છે, બ્લડની ટકાવારી 6 ની આજુબાજુ કંઈક છે। ડોક્ટરનો રેફરન્સ છે કે ભાઈ તમારે અહીંયા 72 કલાક ઇન્ડોર રહેવું પડે એવું છે, 5 દિવસ ફરજિયાત। પરંતુ મારી કાંઈ જવાબદારી હોવાથી હું 1 દિવસ ટ્રીટમેન્ટ થોડી લઈ અને પાછો હું પરત ફરી ગયો છું। અને આજે સવારે સરકારી હોસ્પિટલમાં પણ રિપોર્ટ કર્યા છે, એ રિપોર્ટ પણ વીક છે અને એનું પણ સજેશન છે કે આપને આઈસીયુમાં દાખલ કરવા પડે એવું છે। પરંતુ મારી જીત છે કે જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું અને ખરેખર જોવા જઈએ તેની તબિયત ખૂબ જ ખરાબ છે અને બધા જ રિપોર્ટ નેગેટિવ છે। 2 દિવસ પહેલા કૃષ્ણા હોસ્પિટલમાં એડ કર્યા હતા। ભરત સરે ચોખ્ખું જ કહી દીધું છે કે આમના આંતર ઉપર પણ સોજો છે, લીવર પર પણ સોજો છે અને બ્લડની ટકાવારી 6 છે। આમને ખરેખર એડમિટ રાખવા પડશે અને અમને એવું પણ કહી દીધું છે કે હવે હું એમને જો નેક્સ્ટ બોટલ ચડાવીશ ને તો એને બધા જ બોડીમાં ઇન્સ્પેક્શન લાગી જશે। અરે ખરેખર આટલી ખરાબ તબિયત હોવા છતાં જો સરકાર હજની મજ નથી કરતી તો આ શું કહેવાય? એમ આ ખેડૂતના ન્યાય માટે જો આ 6 લડાઈ કરે છે અને આજ 12મો દિવસ છે, તો ખરેખર મને એવું લાગે છે કે સરકારને ક્યાંક ને ક્યાંક આમાં ધ્યાન આપવું પડે।